તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. બેટા, કેરિયર બગાડશો નહીં, કેરેક્ટર બગાડશો નહીં, સોશિયલ મીડિયા પર ફોટા શેર કરશો નહીં, વોટ્સઅપ પર મિત્રો શોધશો નહીં, ફેસબુક પર મિત્રો શોધશો નહીં. અજાણ્યા મિત્રોને તમારા કપડાં વગરના વિડીયો બનાવી શકાય છે તમારા ફોટા ઉપરથી. બેટા, તમને ખબર ના હોય તો કહી દઉં. અને એ જ છોકરાઓ તમને આખી જિંદગી લગ્ન પછી બ્લેકમેલ કરશે. કરશો નહીં. એક છોકરી બીજી છોકરીને શું કહે ખબર? એટલે એક વાત કહું કે કહે ને, કોઈને કહેતી નહીં. એટલે તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં કદી રહેશે? તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં પેદા નથી થયા, લખી રાખજો સાહેબ. ગમે તે થાય, તમને કોઈ છોકરો ગમે ને પહેલું મા બાપને કહેજો, એ ના પાડે તો આગળ વધતા જ નહીં. અને વધો તો પછી કયો કહેતા નહીં. તમને ખબર નથી આ ઉંમર ભણવાની છે, કેરિયર બનાવવાની છે, બોડી બનાવવાની છે, સમાજ સેવા કરવાની છે. કથાઓ સાંભળવા જાઓ આ ઉંમરે, બુઢાથી ના જતા, પછી તો કોઈ મતલબ નથી. સુધરો તોય આ ઉંમરમાં સુધરી ગયા, ટપ્પી પડી ગઈ તો બાકીનું જીવન મસ્ત. 50-60 વર્ષે સુધરીને શું કરવાનું? બીડીઓ પીવાની, જાત નીચે બેઠા બેઠા. આ ઉંમરે સુધરી જશો, 10 જણને રસ્તો બતાવો. આજે એક સંજય રાવલ લાખો લોકોને એડ્રેસ કરી શકે. જે જીવો એ બોલો, જે બોલો એ જીવો. પડશો નહીં. તમારો જીવનસાથી અમારી કોલેજમાં એક છોકરી હતી, બહુ સરસ રૂપાળી, મને દેખે ને જણ ભારત પાકિસ્તાન, અને હું જો જોઉં ધ્યાન ત્યો જ જાય ચાલુ એના ઉપર. એક દાડે અમે પ્રવાસ જતા હતા ને, બસમાં ચડવા ગયા ને મારો હાથે આમ ઘસાયો. આવી મજા હો. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બહુ લાંબી વાત છે. તારંગા ગયા, જઈને પાછા આવ્યા. મારા બાપુજી મને કીધું તારી સગાઈ કરી નાખી. હું છોકરી જોવા ગયો ને તારે એ જ છોકરી પાણી લઈને આવી. 30 વર્ષથી હજી બદલી નથી. દીકરા દીકરીઓ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય. બીજો બધો વેપાર કહેવાય છે. બીજો બધો વેપાર કહેવાય. કોઈ મા બાપ બદલે છે? મા બાપ બદલે નહીં ગમતા. કોઈ ભાઈ બહેન બદલે છે? તો સાહેબ જીવન સાથી પણ બદલી શકાય નહીં, કેમ કે ઈશ્વરે આપેલું હોય છે. આ મારી ભારતીય સંસ્કાર, ભારતીય ધરોહર, સનાતન ધર્મ. પણ આપણે કયો પ્રેમ શીખ્યા છે ખબર છે? હું છે ને અમદાવાદમાં એક પરિમલ ગાર્ડન છે, ત્યાં ઘણી વાર જવું. પતાવી દઉં કે 5 મિનિટ ચાલુ રાખું? હા, મફત તો એવી મજા આવે ને. ચાલુ રાખો. બહાર ડબ્બો મૂકેલો, બધા 100 રૂપિયા નોખતા જજો. બગીચામાં છોકરો છોકરી ઊભા હોય, કેવો પ્રેમ કરે ખબર? જો બકા તારે મને કરવાનો, હું બકા તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. 2 ભિખારી થાય કે નહીં? હજી આગળ સમજ ના પડે કહું. તમે કયો પ્રેમ સમજ્યા છો? અમદાવાદમાં VS હોસ્પિટલ જોડે કાકા બેઠા હતા, એક પોંજરું આવ્યું, એમાં એક ગોંડો, મીના, નખ મારે ને વાળ ખેંચે ને ગાળો, મીના આઈ લવ યુ. કાકા કે શું થયું? કે ગોંડો થઈ ગયો. કે કેમ? કે મીના નામની છોકરીને 10 વર્ષથી પ્રેમ કરતો હતો, અને 10 વર્ષે મીનાએ ના પાડી દીધી. તો કે ગોંડો થઈ ગયો. હા, મીના મીના કરે. હાલું કે આવું કરાય નહીં. પોંજરું ગયું અંદર. થોડી વાર પછી બીજું પોંજરું આવ્યું, એમાં બી એક ગોંડો, મીના મીના આઈ લવ યુ. કાકા કે લાવો, અને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ગાંડા દવાનું છે. જીવન મસ્ત. ગમે તેવું કજિયાખોર બૈરું મળે, ગમે તેવો હસબન્ડ મળે, પણ ફેરા ફરો ને એ પહેલા જે વિચારવું એ વિચારી લેજો. એ પછી જિંદગીમાં વિચારતા નહીં સાહેબ કોઈ દિવસ. આ આપણા સંસ્કાર. કેમ કે એ લેનદેન જો હાલ છોડીને તો બીજા જન્મમાં એ જ મળશે. ફેર પૂરું કરવું એટલે આજ લડાઈ લે, ઢીસાઢીસ જે થવું થાય. અને બીજું સાહેબ, તમારે કોઈની જોડે સંબંધ થાય, સગાઈ થાય, અને એ છોકરો કે છોકરી જો તમારો મોબાઈલ જોવા માગે ને તો રાખડી બંધાઈ દેજો. કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ હોય. આ સમજ સાથે જ તમારું જીવન સાથી નક્કી છે. ચોથું અને છેલ્લું, મોક્ષ. એક જ વાત કહીને વેવાઈ મારી વાત પૂરી કરું. મોક્ષ એટલે શું ખબર છે? બીજું બધું છોડો. તમારી પાસે કાલ 25-50 હજાર રૂપિયા ભેગા થાય ને, અને તમારે મોક્ષ જોઈતો હોય ને, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, સમાજમાં, ગૌશાળામાં ક્યાંય આપતાની 6 પાપ લાગતું. પણ એ 25,000 રૂપિયા લઈ અને આપણા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી